લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે પક્ષો પણ તૈયાર છે. પક્ષો તો તૈયાર છે જ, પણ શું યુવા મતદારો છે તૈયાર મત આપવા માટે? આ વિશે જાણવા કેટલાક યુવાનો સાથે વીટીવી ન્યૂઝે વાત કરી હતી. યુવાનોનો ચૂંટણી પ્રત્યે અને પોતાના વિસ્તારના ધારાસભ્યો કે સાંસદોને ઓળખે છે કે નહીં તે જાણવાની કોશિશ કરી હતી. આપ કયા વોર્ડમાંથી આવો છો? હું નવરંગપુરા વોર્ડમાંથી આવું છું. આપના જે ધારાસભ્ય છે કોણ છે? અમિત શાહ છે. આપના જે લોકસભાના જે સાંસદ છે એ કોણ છે? નથી ખબર. આપ રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે? કોણ કયો છે? મણિનગર. આપના જે ધારાસભ્ય છે કોણ છે? અમોલ ભટ્ટ. આપના જે વિસ્તાર છે તેના જે લોકસભાના સાંસદ કોણ છે? મને એટલી બધી ખબર નથી. જે આપના જે વિસ્તારમાં છે તે નેતાઓ અવારનવાર આવતા હોય છે. आप गुजराती में आप हिंदी में बोल सकते हैं? आपके जो धारासभ्य श्री है सांसद श्री है वो विस्तार में आते हैं? नहीं, उसके बारे में मुझे पता नहीं, कोई आइडिया नहीं. उसके बारे में मुझे पता नहीं, कोई आइडिया नहीं. આપ કયા વોર્ડમાંથી આવો છો? વિજલપુર. આપના ધારાસભ્ય શ્રી કોણ છે? અમિત ઠાકર. આપના વિસ્તારમાં વિકાસના જે કાર્યો થતા હોય છે? હા, અમારા વિકાસમાં બહુ સારું કાર્ય થાય છે. રોડ બની જાય છે અને જ્યારે પણ ગટર કે ઉભરાય છે તરત 2-3 કલાકમાં બધા કામ થઈ જાય છે. અને મોટા ભાગે અમારું કામ બહુ જલ્દી થઈ જાય છે અને કઈ તકલીફ આવે તો તરત બહુ સરળતાથી જલ્દી અને સારું કાર્ય કરી નાખે છે. આપના જે ધારાસભ્ય શ્રી લોકસભાના છે તે વિસ્તારમાં આવતા હોય છે કોણ છે? એમાં અમિત ઠાકર છે. એમને અત્યારે અવારનવાર આવતા જ હોય છે અને જ્યાં પણ તકલીફ દેખાય કે રોડનું કે ગટરનું કે ગમે તે કાર્ય હોય કે બીજી કઈ તકલીફ હોય તે લોકો આઈને સોલ્વ કરે છે. કયા વોર્ડમાંથી આવો? આપના જે ધારાસભ્ય શ્રી લોકસભાના સાંસદ શ્રી કોણ છે? જસવંતસિંહ બાબર. અવારનવાર વિસ્તારમાં આવતા હોય છે? એ આવતા નથી, ચૂંટણીના ટાઈમે આવે છે. એના પછી તો સીધા 5 વર્ષ પછી જ જોવાય છે. અને કામ તો રસ્તાઓ જેવા પહેલાથી છે એવા જ છે, ઉલટા એથી ખરાબ થાય છે, પરંતુ કોઈ રસ્તા સારા થતા જ નથી. અને એમને કમ્પ્લેન કરીએ તો ઓફિસે ધક્કા ખાઈ ખાઈને માણસ કંટાળી જાય, પરંતુ એ ઓફિસે જ ના મળે. એમના કામથી બહાર જ ફરતા હોય છે.